ગુડ મોર્નિંગ એવરીવન. વાત કરું છું મેન્ટલ હેલ્થની, પણ ફિઝિકલ હેલ્થ બગડેલી છે, સાથે સાથે મેન્ટલ હેલ્થની વાત કરું છું. શરૂઆત કરતાં પહેલાં દરેક માટે એક પ્રશ્ન છે કે લાસ્ટ 24 અવર્સની અંદર 24 કલાકની અંદર કેટલી વાર સ્ટ્રેસ શબ્દ બોલ્યા છો? યાદ છે? ઓકે, થોડું આગળ જઈએ. છેલ્લા એક અઠવાડિયાની અંદર કેટલી વાર એવું બોલ્યા છો કે મને આજે મજા નથી આવતી? ઘણી વાર બોલ્યા છે. ઓકે, જો બોલ્યા હો તો આજનો આ ટોપિક તમારી માટે છે. આખા દિવસની અંદર કેટલો ટાઈમ સુધી મોબાઈલ વગર બેસો છો? અને મોબાઈલ વગર બેસો છો તો કેટલા ટાઈમ સુધી તમારા મોઢા પર સ્માઇલ હોય છે? એનો તો જવાબ છે તમારી પાસે. મોબાઈલ અમે સ્ટાઈલમાં મૂકી દીધું છે અત્યારે. ફિક્સ છે કે કલાક 24 કલાકમાં ફિક્સ. ઓકે. આજે આપણે એક એવા ટોપિક વિશે વાત કરવાના છે કે જે દરેકના જીવન સાથે સીધું કનેક્શન ધરાવે છે. તો શા માટે આ ટોપિકની વિશે ચર્ચા કરવાની જરૂરત પડી? આપણાને બધાને ખબર છે, જોબ, ફેમિલી, સોસાયટી અને ફ્રેન્ડ્સ, આ બધાની સામે કઈ રીતે પરફોર્મ કરવું એ આજે સ્ટ્રેસફુલ બની ગયું છે. ત્યારબાદ ફોન અને સોશિયલ મીડિયાની અંદરની કોમ્પિટિશનના કારણે માનવનું જે મગજ છે એ કામ કરતું બંધ થઈ ગયું છે. જે કનેક્શન છે, આપણી બાજુના કનેક્શન છે અથવા આપણી સાથેના જે કનેક્શન છે ને એ ઓછા થઈ ગયા છે. અને જે મોબાઈલના કનેક્શન છે ને એ વધી ગયા છે, અને એની અસર આપણા રિલેશનશિપ પર પડે છે. અને ત્યાર પછી વન હેન્ડેડ જે સ્ટ્રેસ છે મેનેજ કરવાનો બહુ મુશ્કેલ થઈ ગયો છે. હોબીઝ માટે, આપણા યોગા માટે, આપણી એક્સરસાઇઝ માટે, આપણી સેલ્ફ કેર માટે આજે આપણી પાસે સમય નથી. સ્ટ્રેસ, એન્ઝાયટી, લોનલીનેસ વધતા જાય છે. સમસ્યા એ નથી કે સમસ્યા વધી રહી છે, સમસ્યા એ નથી કે સમસ્યા વધી રહી છે, પણ સમસ્યા એ છે કે સમસ્યા વિશે કોઈ કંઈ બોલતું જ નથી. ઇન્સ્ટાગ્રામ દરરોજ ઓપન કરીએ છીએ, કહેવાય ને પ્રભાતે મોબાઈલ દર્શનમ. તો ઇન્સ્ટાગ્રામ સવારે રોજ ઓપન કરીએ છીએ અને ઇન્સ્ટાગ્રામની અંદર પોસ્ટ લાઈક કરીએ છીએ, રીલ સ્ક્રોલ કરીએ છીએ, અને કંઈક આપણને મજાનું દેખાઈ જાય અથવા બધી જ વાતચીત આપણે મોબાઈલ પર કરતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ. જેમ આપણે એક લાઈક કરીએ ને એટલે આપણને શું થાય ખબર કે આપણે આના જેવું બનવું છે, અને એ વસ્તુ બનવામાં આપણે પોતાની જાતને કમજોર કરી દઈએ છીએ. આ આજનું ફેક્ટ છે. ઘણા વર્ષો પહેલા લઈએ, 50 વર્ષો પહેલા કોઈએ ડિપ્રેશન શબ્દ સાંભળ્યો હતો? આજે વ્યક્તિને પોતે જ ખબર પડી જાય છે કે આપણે ડિપ્રેશનમાં છે. આપણે ડોક્ટર પાસે નથી જવું પડતું, આપણને ખબર પડી જાય કે આપણે ડિપ્રેશનમાં છે. આ છે આપણું જીવન. નાની ઉંમરની અંદર જ્યારે આપણે મજા કરવાની હોય, મસ્તી કરવાની, ત્યારે બાળક એન્ઝાયટી અનુભવતું હોય છે, બાળક ડિપ્રેશનમાં જતું હોય છે. આજના આ રિયલ લાઈફનું ફેક્ટ વસ્તુ છે. આપણે આપણું જીવન, આપણો સમય બીજાના પર ડિપેન્ડ છે. આપણે બીજાને જોઈને આપણે પોતાની લાઈફને ઇમેજિન કરતા હોઈએ છીએ, અને આ બધી જ વસ્તુ કરવામાં આપણી ઓવર થિંકિંગ વધતી જાય છે, અને એ ઓવર થિંકિંગના કારણે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે. લોકોને જોઈને લોકો જેવા બનવા જવું, દરેક વખતે અવેલેબલ રહેવું. લોકો મલ્ટીટાસ્કિંગના જીવન જીવે છે કે હું બધું જ કરી શકું, હું કેમ ન કરી શકું? હું ટીચર છું, અમારી શાળાની અંદર મોટિવેશનલ સ્પીકર આવ્યા હતા. એમણે કીધું હતું હંમેશા પોઝિટિવ વિચારવું. હું પણ વિચારું છું પોઝિટિવ, હંમેશા હા કહેવું, ના ક્યારે નહીં કહેવું. પણ આજના મલ્ટીટાસ્કિંગના જીવનની અંદર હું એવું કહું છું કે દર વખતે હા ન કહેવું, કોઈક વાર તો ના પાડવું, અટકવું જરૂરી છે. આપણે બધાને ખબર છે, આપણે કંઈક પાણીવાળી જગ્યા પર ફરવા જઈએ ત્યારે આપણે જ્યારે ક્રોસ કરવાનું હોય ને તો આપણો એક પગ ઊંચો હોય છે અને એક પગ આપણો પાણીમાં હોય છે જ્યારે આપણે ક્રોસ કરતા હોઈએ અથવા પાણીની અંદર હોઈએ. બસ આ જ છે આપણું જીવન. એક બાજુ આપણે કંઈક કરવા માંગીએ છીએ પણ બીજી બાજુ ફસાયેલા છે. નહીં આપણે પાછળ જઈ શકતા, નથી આપણે આગળ જઈ શકતા. આ છે આપણી મેન્ટલ લાઈફ. પાણી હોય ને તો પાણી જો સ્થિર હોય ને તો પણ એ યોગ્ય નથી, અને પાણી જો વહેણવાળું હોય ને તો પણ એ યોગ્ય નથી.
જિંદગી સ્થિર પણ ન હોવી જોઈએ અને જિંદગી એકદમ વહેણવાળી પણ ન હોવી જોઈએ. બંનેની વચ્ચે આપણું જીવન હોવું જોઈએ, અને એ આપણાને આજે ટેકલ કરતા આવડતું નથી. આ આપણી સૌથી મોટી પ્રોબ્લેમ છે. આપણા જીવનની અંદર આપણે સમસ્યા પોતે જ લાવીએ છીએ. સમસ્યા આવતી નથી, આપણે લાવીએ છીએ. સમસ્યા આપણે પોતે જ લાવીએ છીએ. એ સમસ્યાનો સામનો પણ આપણે પોતે જ કરીએ છીએ. ત્યાર પછી એ સમસ્યાનો સામનો કરતા કરતા આપણે ભૂલી જઈએ છીએ કે સમસ્યા શું હતી. ત્યાર પછી આપણે વિચાર કરીએ છીએ કે સમસ્યા ખરેખર શું હતી. હવે આપણાને વિચાર આવી ગયો કે ખરેખર સમસ્યા શું છે, આપણે ફરીથી સામનો કરશું. કરતા કરતા આપણે કંટાળી ગયા. ત્યાર પછી આપણે બોલીએ છીએ અમે તો નાના જ સારા હતા. જ્યારે અમે નાના હતા ત્યારે અમે ત્યારે જ સારા હતા. આજનું માનવી આ તમામ વસ્તુની વચ્ચે ફસાઈ ગયો છે. ખરેખર લોકોની સાથે કઈ રીતે જીવવું, આપણા ફેમિલી સાથે કઈ રીતે કનેક્શન બનાવવા, એ ઘરની અંદર આપણે આપણા ફેમિલીની સાથે ઝઘડો કરીએ છીએ અને બહાર જઈને આપણે ઝઘડો ન કરવું એવું સમજાવીએ છીએ. મેન્ટલ હેલ્થના આ બધા જંજાળની અંદર છે મોડર્ન લાઈફ. વોટ ઇઝ અ મોડર્ન લાઈફ? શું છે આધુનિક જીવનશૈલી? 4 ઓપ્શન છે મારી પાસે આધુનિક જીવનશૈલી માટેના. એક એવું જીવન કે જે તમને સ્ટ્રેસ આપે છે, ક્વેશ્ચનમાં. એક એવું જીવન કે જે તમને કોમ્પિટિશન કરતા શીખવે છે. એક એવું જીવન કે જે તમારા રિલેશનશિપને બગાડે છે, કે એક એવું જીવન કે જે તમને એકલતા, લોનલીનેસ આપે છે. આ 4 ઓપ્શનમાંથી તમે કયો ઓપ્શન ચોઇસ કરશો? આ 4 ઓપ્શનથી જે વ્યક્તિ દૂર છે, ખરેખર કહી શકીએ કે એક હેલ્ધી લાઈફ જીવે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની એક પોસ્ટ બહાર પડી હતી. એની અંદર લખ્યું હતું કે જે આપણે તમામ પ્રકારના વ્યક્તિ આખા દિવસની અંદર 194 વખત આપણે સોશિયલ મીડિયાનો યુઝ કરીએ છીએ. ત્યાર પછી 44 ટાઈમ્સ આપણે OTTનો યુઝ કરીએ છીએ અને 46 ટાઈમ આપણે ઓનલાઈન ગેમિંગ. આ બધાનું મેં કનેક્શન લગાવ્યું છે. આપણી પાસે આખા દિવસની અંદર 24 કલાકની અંદર 1440 મિનિટ હોય. આ 1440 મિનિટની અંદર 1155 મિનિટ આપણે મોબાઈલને આપીએ છીએ. 1155 મિનિટ, એવું કહી શકીએ કે 40 થી 50%, 100%માંથી આપણે મોબાઈલને આપીએ છીએ. અને બીજા બધા કામ જેટલા પણ મોબાઈલ સિવાયના છે એ ફક્ત આપણે 50%માં કરીએ છીએ. એટલે આપણે આપણા જીવનની અંદર સૌથી મહત્વનું સ્થાન આપણે મોબાઈલને આપીએ છીએ, જ્યારે આપણે આપણા હેલ્થને આપવું જોઈએ, આપણી મેન્ટલ હેલ્થને આપવું જોઈએ. અને WHO એવું કીધું છે કે આવનારા સમયની અંદર જે કહી શકીએ ને વૈશ્વિક બીમારી, એ વૈશ્વિક બીમારી બની જશે લોનલીનેસ, એકલતા. જો આવું ને આવું જ રહ્યું તો આવનારા સમયની અંદર વ્યક્તિ એકલો થઈ જશે. સ્વાભાવિક છે, વ્યક્તિ જો એકલો થશે તો એ હતાશ થશે ને ડિપ્રેશનમાં જવાનો જ છે. તો શું કરી શકીએ? તો 5 સમસ્યા ઘણી મોટી છે, પણ એનો ઉપાય એકદમ નાના છે અને એ સમસ્યા કરતાં પણ મોટા છે. સૌથી મહત્વની વસ્તુ છે ડિજિટલ ડિટોક્સ. તમારા મોબાઈલને આરામ આપો. તમારે તો આરામની જરૂર છે, પણ તમારા મોબાઈલને પણ આરામની જરૂર છે. એટલે તમારા મોબાઈલને આરામ આપો. ત્યાર પછી એક્સરસાઇઝ, વ્યાયામ. કંટાળો આવે ને છતાં પણ કરો. કંટાળો આવે છતાં પણ કરો. ત્યાર પછી ત્રીજું છે હોબીઝ. તમારી તમને મનગમતી વસ્તુ જીવન આખા દિવસ દરમિયાન તમારો પોતાનો મી ટાઈમ એ કાઢો. ત્યાર પછી વાત કરો, કનેક્શન્સ વધારો. કહેવાય છે કે બધાની સાથેના કનેક્શન વધતા જાય છે, પણ હરેકની સાથેનું કનેક્શન તૂટતું જાય છે. એટલે કનેક્શન વધારો. કનેક્શન વધારવા માટે તમે કાઉન્સિલરની પણ હેલ્પ લઈ શકો, કે જેની સામે તમે હળવા થઈ શકો, તમે કોઈકને કહી શકો. આજે વ્યક્તિ જેને પણ તમે કહેવા જાઓ ને એ વ્યક્તિ તમને જજ કરે છે. એવું કોઈ પર્સન શોધો કે જે તમને જજ ન કરે અને એની સાથે તમે કનેક્શન વધારો. અને છેલ્લું 5મું છે સેલ્ફ કેર. સેલ્ફ કેર પરથી એક મારું જ એક્ઝામ્પલ આપું. છેલ્લા 1 અઠવાડિયાથી મને ખાંસી પણ છે ને મને શરદી પણ છે, પણ હું એની માટેનો જે ઉપચાર હોય ને એ ખાલી આ 2-3 દિવસથી કરું છું, કેમ કે મારે આજે સ્પીચ આપવાની હતી. બાકી હું મારી જાતે જોતી જ નથી. આ જ મેઇન આપણી સમસ્યા છે માણસની. એટલે સૌથી મહત્વનો મુદ્દો એટલે મેં લાસ્ટ લીધો છે કે તમને યાદ રહે, એ છે સેલ્ફ કેર. આપણી પાસે બધું જ છે, આપણી પાસે ટેકનોલોજી છે, પણ હંમેશા એક વસ્તુ યાદ રાખો, ટેકનોલોજી આપણી માટે છે, આપણે ટેકનોલોજી માટે નથી.
આથી જે તમારી મોડર્ન લાઈફસ્ટાઈલ છે એને પ્રોબ્લેમ નહીં પણ પાવર બનાવો. થેન્ક યુ.